નમસ્કાર મિત્રો, ગુડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। જી હા મિત્રો, આજ આપણે વાત કરવાના છીએ ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી। જી હજી ખેડૂતોને રાહત મળે તેવા સમાચાર નથી મળી રહ્યા, કારણ કે તમે જોઈ શકો છો કે સમુદ્રની અંદર લો ડિપ્રેશન થવાના કારણે હજી સમુદ્ર તળમાંથી વાદળાઓનું પ્રેશર બને છે અને ત્યાર પછી ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે। તમે જોઈ શકો છો ગુજરાતની અંદર અમદાવાદ બાજુ અને હેઠલા સૌરાષ્ટ્રના ઇલાકાની અંદર તમે જોઈ શકો છો કે હજી વરસાદ પડે તેવી શક્યતાઓ આપણને જોવા મળી રહી છે। જી હા મિત્રો, ત્યાર પછી વાત કરીએ કે આમ જોઈ શકો છો કે આ સમગ્ર વાદળાનું એક પ્રેશર બની રહ્યું છે। ભાવનગર જિલ્લો જુનાગઢ જિલ્લામાં નથી, પરંતુ ત્યાર પછી મિત્રો લાઈવ તમને દેખાડવામાં આવશે કે કઈ રીતે આ બધું ચાલી રહ્યું છે। તમે મિત્રો જોઈ શકો છો કે લાઈવની અંદર આમ છેલ્લા 2-3 દિવસના વાદળા ઉપરથી ચાલી રહ્યા છે અને તમે જોઈ શકો છો કે સમગ્ર ગુજરાત વાદળાથી ઘેરાયેલું છે। તમે મિત્રો જોઈ શકો છો કે આ રેડ એલર્ટ અમદાવાદના જિલ્લા અને આ બાજુ ગુજરાત મધ્યમ ગુજરાતની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યાર પછી તમે જોઈ શકો છો કે બીજા જ દિવસે સૌરાષ્ટ્રની અંદર વરસાદ પડી શકે છે, જૂનાગઢની અંદર, અને ખૂબ વધારે અમરેલી, મહુવા, દીવ વગેરે જગ્યાએ પણ વરસાદ પડી શકે તેવી શક્યતાઓ આપણને જોવા મળી રહી છે। મિત્રો હાલ વરસાદ હવે જાય તો સારું, કારણ કે ખેડૂત ખૂબ દુઃખી થઈ રહ્યા છે અને ખેડૂતો માટે હજી રાહતના સમાચાર ક્યારે આવશે તેની વાટ જોવાની વાત છે। મિત્રો હવે આ ચોમાસું વિદાય લે તો બહુ સારું છે, કારણ કે હાલ હવે શિયાળાની તૈયારી શરૂ છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ કે શિયાળાની અંદર પણ ખૂબ વધારે ટાઢ પડી રહી છે અને મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર સમગ્ર સમાચારના વિડીયો તમને જોવા મળતા રહેશે, એટલે અમારી વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરી અને સારા ગુડ ગુજરાત તરીકે અમારી યુટ્યુબ ચેનલ તમારી સુધી પહોંચી શકશે। મિત્રો ત્યાર પછી આપણે વાત કરીએ કે અમદાવાદ જિલ્લો, ત્યાર પછી સમગ્ર આમ તમે જોઈ શકો છો કે આ એક રેડ એલર્ટ બની રહ્યું છે। તમે જોઈ શકો છો કે સીધી લાઇનની અંદર વાદળાઓ ચાલી રહ્યા છે। થેન્ક યુ સો મચ।